જય હિન્દ મિત્રો, આજના વિડીયોમાં આપણે બદલાયેલા નામો 2026 જોઈશું। ઘણી બધી જગ્યાઓના નામ છે તે ચેન્જ થઈ ગયા છે અને તે આવનાર પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી રહેશે, કેમ કે જે નવા તાજેતરમાં બદલાયેલા નામ હોય તે પરીક્ષામાં પૂછાતા હોય છે। તો જોઈએ, ઉત્તર પ્રદેશના શાહજહાંપુર જિલ્લામાં આવેલા જલાલાબાદનું નામ બદલીને શું રાખવામાં આવ્યું છે? તો જલાલાબાદનું નામ છે તે પરશુરામપુરી કરી દેવામાં આવ્યું છે। તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો। વર્ષ 2026માં મનરેગા યોજનાનું નામ બદલીને શું રાખવામાં આવ્યું છે? મનરેગા જે યોજના હતી તેની જગ્યાએ વીબીજી રામજી યોજના લાગુ કરવામાં આવી છે। વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન ગ્રામીણ એનું પૂરું નામ થાય છે, જેને વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન ગ્રામીણ કહે છે। મધ્યપ્રદેશના રાતાપાણી ટાઈગર રિઝર્વનું નામ બદલીને શું રાખવામાં આવ્યું છે? પહેલાં હતું રાતાપાણી ટાઈગર રિઝર્વ, તેનું નામ બદલીને ડૉક્ટર વિષ્ણુ શ્રીધર વાકણકર ટાઈગર રિઝર્વ છે તે રાખવામાં આવ્યું છે। ઉત્તર પ્રદેશના ખલીમપુર ખેરી જિલ્લાના મિયાપુર ગામનું નામ શું રાખવામાં આવ્યું છે? નવું નામ જવાબ આવશે રવિન્દ્રનગર। મિયાપુર હતું તેમાંથી રવિન્દ્રનગર કરવામાં આવ્યું છે। રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુનું નવું નામ શું રાખવામાં આવ્યું છે? માઉન્ટ આબુનું નવું નામ છે તે આબુરાજ રાખવામાં આવ્યું છે। અરવલ્લી પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર ગુરુ શિખર માઉન્ટ આબુમાં આવેલું હતું, હવે તેને આબુરાજ તરીકે ઓળખવામાં આવશે। માઉન્ટ આબુ જે આખો પર્વત છે તેને। પંજાબમાં આવેલા આદમપુર એરપોર્ટનું નવું નામ શું રાખવામાં આવ્યું છે? આદમપુર એરપોર્ટ જવાબ આવશે શ્રી ગુરુ રવિદાસ મહારાજજી એરપોર્ટ રાખવામાં આવ્યું છે। ઉત્તર પ્રદેશમાં રાજ્યપાલ આવાસ જે ગવર્નર હાઉસ છે તેનું નામ બદલીને શું રાખવામાં આવ્યું છે? જનભવન કરવામાં આવ્યું છે। પશ્ચિમ બંગાળ સરકારની ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના કર્મશ્રી યોજનાનું નવું નામ શું છે? કર્મશ્રી યોજના હતું તેનું મહાત્માશ્રી કરવામાં આવ્યું હતું। કેરળના કુન્નુર જિલ્લામાં આવેલા અર્લમ વન્યજીવ અભયારણ્યનું નામ બદલીને શું રાખવામાં આવ્યું છે? જવાબ આવશે અર્લમ પતંગિયા અભયારણ્ય, જે ભારતનું પ્રથમ પતંગિયા અભયારણ્ય છે। ઇન્ડિયાઝ ફર્સ્ટ બટરફ્લાય સેન્ચ્યુરી। ફિડે ચેસ વર્લ્ડ કપ 2025ની ટ્રોફીનું નવું નામ કોના નામ પરથી રાખવામાં આવ્યું છે? તો નવું નામ છે તે વિશ્વનાથ આનંદ કપ રાખવામાં આવ્યું છે। કઈ ટ્રોફીનું? ફિડે ચેસ વર્લ્ડ કપ 2025નું। ઝારખંડના અટલ મોહલ્લા ક્લિનિકનું નવું નામ શું રાખવામાં આવ્યું છે? મધર ટેરેસા એડવાન્સ હેલ્થ ક્લિનિક રાખવામાં આવ્યું છે। ભારતના પ્રધાનમંત્રી કાર્યાલયને હવે કયા નવા નામે ઓળખવામાં આવશે? પીએમઓ પ્રાઇમ મિનિસ્ટર ઓફિસને સેવાતીર્થ તરીકે ઓળખવામાં આવશે। નવું નામ છે સેવાતીર્થ। ઉત્તરાખંડની સુલતાનપુર પટ્ટી નગરપાલિકાનું નવું નામ શું રાખવામાં આવ્યું છે? તો જવાબ આવશે કૌશલ્યાપુરી રાખવામાં આવ્યું છે। નવી પેઢીની હવાથી હવામાં માર કરનારી અસ્ત્ર MK3 મિસાઇલનું નામ બદલીને શું રખાયું છે? ગાંડીવ રાખવામાં આવ્યું છે। અસ્ત્ર MK3 હતી તેનું નામ ગાંડીવ રાખ્યું છે। ગાંડીવ શું હતું? તો અર્જુનનું જે ધનુષ છે તેનું નામ હતું ગાંડીવ। ઉત્તર પ્રદેશના આંબેડકર નગરમાં આવેલા અકબરપુર બસ સ્ટેશનનું નવું નામ શું છે? શિવ બાબા ધામ રાખવામાં આવ્યું છે। ઉત્તર પ્રદેશ સરકારની શૂન્ય ગરીબી યોજનાનું નામ કોના નામ પર રાખવામાં આવશે? ભારત રત્ન ડૉક્ટર ભીમરાવ આંબેડકરના નામ ઉપર શૂન્ય ગરીબી યોજનાનું નામ રાખવામાં આવશે। જયપુરના મીઠાઈ વિક્રેતાઓએ પરંપરાગત મીઠાઈ મૈસૂર પાકનું નામ બદલીને શું રાખ્યું છે? તો મૈસૂર શ્રી રાખ્યું છે। મૈસૂર પાક હતું તેનું મૈસૂર શ્રી।
મહારાષ્ટ્ર સરકાર દ્વારા સાંસ્કૃતિક પુનરુદ્ધાર અંતર્ગત ખુલતાબાદનું નામ બદલીને શું રાખવાની જાહેરાત કરાઈ છે? ખુલતાબાદનું નવું નામ રત્નાપુર રાખવામાં આવ્યું છે. ક્યાં? મહારાષ્ટ્રમાં. બિહારના પ્રખ્યાત ગયા શહેરનું નામ બદલીને શું રાખવામાં આવ્યું છે? ગયાનું નવું નામ ગયાજી કરવામાં આવ્યું છે. ગયાને આદરપૂર્વક જી લગાવવામાં આવ્યો છે. કર્ણાટક કેબિનેટે રામનગર જિલ્લાનું નામ બદલીને શું નામ રાખ્યું છે? બેંગલુરુ દક્ષિણ રાખ્યું છે. રામનગર હતું તે હટાવીને બેંગલુરુ દક્ષિણ. ક્વિક કોમર્સ કંપની જેપ્ટોએ તેની મૂળ કંપની કિરાણા કાર્ટ ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડનું નવું નામ શું રાખ્યું છે? તો તેઓએ નવું નામ છે તે જેપ્ટો પ્રાઇવેટ લિમિટેડ કરી દીધું છે. જે મૂળ કંપની હતી કિરાણા કાર્ટ ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ તે હટાવી અને જેપ્ટો પ્રાઇવેટ લિમિટેડ કર્યું છે. CISF એ પોતાના પ્રશિક્ષણ કેન્દ્રનું નામ બદલીને શું રાખ્યું છે? CISF કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ પૂરું નામ થાય છે. તો જવાબ આવશે રાજાદિત્ય ચોલન થકોલમ નામ રાખવામાં આવ્યું છે પ્રશિક્ષણ કેન્દ્રનું નામ. કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશન એ પોતાનું નામ બદલીને નવું નામ શું રાખ્યું છે? CGF કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશન. જવાબ આવશે કોમનવેલ્થ ગેમ્સ રાષ્ટ્રમંડળ ખેલ રાખ્યું છે, ફેડરેશન કાઢી નાખ્યું છે. બેંગલુરુ સિટી યુનિવર્સિટીનું નવું નામ કયા પૂર્વ વડાપ્રધાનના નામ પર રાખવામાં આવશે? બેંગલુરુ સિટી યુનિવર્સિટી. તો તેનું નવું નામ છે તે ડૉક્ટર મનમોહન સિંહના નામ પરથી રાખવામાં આવશે. રાજસ્થાનના અજમેરમાં આવેલી ફવાઈ સાગર તળાવનું નવું નામ શું રાખવામાં આવ્યું છે? ફવાઈ સાગર તળાવનું નવું નામ જવાબ આવશે વરુણ સાગર રાખવામાં આવ્યું છે. વરુણ સાગર. કયા રાજ્ય પોતાની લોક પ્રશાસન સંસ્થા HIPAનું નામ બદલીને પૂર્વ PM મનમોહન સિંહના નામ પર રાખ્યું છે? જવાબ આવશે હિમાચલ પ્રદેશ, ઓપ્શન બી. મહારાષ્ટ્ર રાજ્ય કૌશલ્ય યુનિવર્સિટીનું નામ બદલીને કોના નામ પર રાખવામાં આવ્યું છે? મહારાષ્ટ્ર રાજ્ય કૌશલ્ય યુનિવર્સિટી. જવાબ આવશે રતન ટાટાના નામ પર. હવે તેનું નામ રતન ટાટા મહારાષ્ટ્ર રાજ્ય કૌશલ્ય વિકાસ યુનિવર્સિટી થઈ ગયું છે. પશ્ચિમ બંગાળના કોલકાતામાં હુગલી નદીના કિનારે આવેલા ઐતિહાસિક ફોર્ટ વિલિયમનું નવું નામ શું રાખવામાં આવ્યું છે? ફોર્ટ વિલિયમનું નવું નામ છે તે વિજયદુર્ગ રાખવામાં આવ્યું છે. વિજયદુર્ગ. ભારતના જૂના સંસદ ભવનનું નામ બદલીને નવું નામ શું રાખવામાં આવ્યું છે? જે જૂનું સંસદ ભવન છે તેનું નવું નામ બંધારણ સદન અથવા સંવિધાન સદન રાખવામાં આવ્યું છે. સંવિધાન સદન. હિમાચલ પ્રદેશમાં પીર પંજાલ શ્રેણીમાં આવેલી રોહતાંગ ટનલનું નવું નામ શું છે? રોહતાંગ ટનલનું નવું નામ છે તે અટલ ટનલ રાખવામાં આવ્યું છે, અથવા તો અટલ સુરંગ પણ કહી શકો. દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન સ્થિત પ્રખ્યાત મુઘલ ગાર્ડનનું નવું નામ શું રાખવામાં આવ્યું છે? રાષ્ટ્રપતિ ભવનમાં મુઘલ ગાર્ડન હતું તેનું નવું નામ અમૃત ઉદ્યાન રાખેલું છે. અમૃત ઉદ્યાન. દિલ્હીના ઐતિહાસિક રાજપથ અને સેન્ટ્રલ વિસ્ટા લોનનું નામ બદલીને નવું નામ શું રખાયું છે? તો તેનું નવું નામ કર્તવ્ય પથ રાખવામાં આવ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા મેક્સિકોની ખાડીનું નામ બદલીને શું રાખવામાં આવ્યું છે? મેક્સિકોની ખાડી હતી તેને હવે અમેરિકાની ખાડી નામ આપી દીધું છે. ગલ્ફ ઓફ મેક્સિકો હતું જેની જગ્યાએ ગલ્ફ ઓફ અમેરિકા કરી દીધું છે. ઉત્તર અમેરિકાના સૌથી ઊંચા પર્વત શિખર ડોનાલીનું નામ બદલીને શું કરવામાં આવ્યું છે? જવાબ આવશે માઉન્ટ મેકકિનલે કરવામાં આવ્યું છે. માઉન્ટ મેકકિનલી. લદ્દાખમાં આવેલા કાકસર બ્રિજનું નામ બદલીને કયા શહીદ સૈનિકના નામ પરથી રાખવામાં આવ્યું છે? કાકસર બ્રિજ લદ્દાખમાં. તેનું નામ છે તે કેપ્ટન અમિત ભારદ્વાજ સેતુ રાખવામાં આવ્યું છે. આસામના
કરીમગંજ જિલ્લાનું નામ બદલીને નવું નામ શું રાખવામાં આવ્યું છે? કરીમગંજ જિલ્લાનું નવું નામ શ્રીભૂમિ જિલ્લો રાખવામાં આવ્યું છે. શું રાખ્યું છે? શ્રીભૂમિ જિલ્લો. ભારત સરકાર દ્વારા કેન્દ્રીય સચિવાલયનું નામ બદલીને નવું નામ શું રાખવામાં આવ્યું છે? કેન્દ્રીય સચિવાલયનું નામ કર્તવ્ય ભવન રાખવામાં આવ્યું છે. કર્તવ્ય ભવન. ઉત્તર પ્રદેશના આગ્રામાં આવેલા ફતેહાબાદનું નવું નામ બદલીને શું રાખવામાં આવશે? સિંદુરપુરમ રાખવામાં આવશે. ફતેહાબાદનું સિંદુરપુરમ. દિલ્હીના પ્રખ્યાત સરાય કાલે ખાન ચોકનું નામ બદલીને ક્યાં ભગવાન અથવા જનજાતીય નાયકના નામ પર રાખવામાં આવ્યું છે? સરાય કાલે ખાન ચોક હવે તે કહેવાશે ભગવાન બિરસા મુંડા ચોક. ઓપ્શન બી. અંડમાન અને નિકોબાર ટાપુઓની રાજધાની પોર્ટ બ્લેયરનું નવું નામ બદલીને શું રાખવામાં આવ્યું છે? તો જવાબ આવશે શ્રી વિજયપુરમ. પોર્ટ બ્લેયરની જગ્યાએ શું કરી દીધું? શ્રી વિજયપુરમ કર્યું છે. અંદમાન અને નિકોબારની રાજધાની છે. આગળ જોઈએ. હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્ન પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે, જેથી તમને ખ્યાલ આવે તમને કેટલું યાદ છે. પ્રશ્ન એક જ છે અહીં. વર્ષ 2026માં મનરેગા યોજનાનું નામ બદલીને શું રાખવામાં આવ્યું છે? પૂરું નામ અથવા તો તમે ઓપ્શન ગમે તે જવાબમાં આપી શકો છો. આ વિડીયોની ફ્રી PDF ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે. બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.